તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક રીલ્સ પોસ્ટ કરનાર 3 શખ્સોને પોલીસ ઝડપી પડ્યા છે। યુવાનની હત્યા બાદ ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલાક યુઝર્સ દ્વારા ખૂન કા બદલો ખૂન જેવા શીર્ષક હેઠળ રીલ્સ બનાવી અને અન્ય સમાજના લોકો માટે ઉશ્કેરણીજનક સંદેશો આપવાના પ્રયાસો કર્યા હતા। ત્યારે ભાજપામાં આવેલા પોલીસ તપાસમાં સમગ્ર મામલો ખુલ્યો છે અને અંતે એલસીબી ટીમે મહિપાલ હરકટ, કરણ સાટિયા અને ભરત મેરના 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયા પર આવું કોઈ પણ કન્ટેન્ટ મૂકવું, શેર કરવું ફક્ત ગેરકાયદેસર નથી, પરંતુ સમાજમાં તણાવ સર્જવા માટે ગંભીર ગુનો પણ ગણાય છે। હવે પોલીસ આ મામલામાં વધુ આરોપીઓને શોધી રહી છે અને ડિજિટલ ફોરેન્સિક દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 28 મે 2025ના રોજ કેવલભાઈ આહિર નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ખૂનનો ગુનો દાખલ કરી 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ ઘટના બાદ ભરવાડ અને આહિર સમાજમાં જ્ઞાતિ પ્રત્યે વૈમનસ્ય ઊભું થાય અને પરસ્પર અલગ પ્રકારની લાગણી ઉદ્ભવે એ રીતના સોશિયલ મીડિયા ઉપર રીલ્સ, સ્ટોરી, પોસ્ટ વગેરે પ્રકારના મટીરિયલ અમુક ઇસમો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા હતા। ભાવનગર જિલ્લા એલસીબીની સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ આ સમગ્ર ઉપર વોચ રાખી રહી હતી। શરૂઆતના તબક્કે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેના ઓપરેટર ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું। ત્યારબાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી